શિવાજીનું શું મહત્વ છે? હરિદ્વાર જેને જોયું જ નથી એને એમ થાય હરિદ્વાર એટલે હરિદ્વાર, એને હું. પણ અહીંયા આવે, અહીંયા ફરે, માં ગંગાના દર્શન કરે તો ખબર પડે કે ના ના, હરિદ્વાર તો હરિદ્વાર છે. આપણે આપણો તકલીફ જ એ છે કે આપણે જે આપણા દેવો છે, આપણા દેવતાઓ છે, એનું શું મહત્વ છે ને એ આપણને ખબર જ નથી. એટલે આપણને ખાલી મૂર્તિઓ જ લાગે છે. પણ ઈ જ આપણા બાળકોને આપણે સમજાવીએ કે આ હનુમાની તો બેટા ઓ યજન સમુદ્ર એક જ કૂદકે કૂદી ગયો તો ઈ હનુમાન છે, એની ચરણમાં જા. કારણ કે બાળકને ખબર નથી, એને તેમ કે આ હનુમાનનું મંદિર છે, ના તેલ ચડાવે ના ચાંદલો કરીને વિવો. અરે એને ક્યારેક હનુમાનનું ચરિત્ર ગાવ, એને તમે કયો કે રામ તત્વ આ છે, એને તમે કહો કે કૃષ્ણ પરમાત્મા 5 વર્ષના હતા ને ડાબા હાથે આખા ગિરધરને ઉપાડ્યા હતા. એને તમે કહો કે આ મહાદેવ રહ્યા ને બેટા એ હળાહળ કાળકૂટ નામનું ઝેર, જે કાળને કૂટી નાખે એવું ઝેર એ આ મહાદેવ પી ગયા હતા. બેટા આપણા સનાતનના આ બધા દેવતાઓ છે, એનું આપણે આપણી સંસ્કૃતિને જાગૃત કરવા માટે કહેવું પડશે. એને કહો કે આ 20 ભુજાળી માં જગદંબા બેટા એ આવા દૈત્યનો મહિષાસુરનું મર્દન કરનાર આ છે. એને તમે કહો કે આપણે ત્યાં આવા સંતો થયા. એને તમે કહો કે મીરા ભગવાનના ભરોસે રાણાજીએ ઝેર આપ્યું ને બા ઘટ 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 કરતા પી ગયા હતા. એને તમે કહો કે આપણો જૂનાગઢનો નરસિંહ એક વાર નહીં 52 કામ કાનુડો આવીને કરી ગયો. એ વાણીઓ બનીને આવવું પડે. મારા હરીને પણ તમે આ બધી કથાઓ આપણા બાળકોને કહો તો આપણી સંસ્કૃતિ જાગૃત રહેશે. અને તમને બધાને કહું કે મારી સંસ્કૃતિ, મારો ધર્મ, મારો હનુમાન, મારો રામ, મારો કૃષ્ણ, મારી જગદંબા, મારી શક્તિ, આ બધાના ગુણગાન લોકો સુધી પહોંચે એટલા માટે થઈને મારો વિચાર કથા તરફનો છે. કોઈ માને કે ન માને, પણ મારો એક હેતુ એ છે કે મારી આ સનાતન સંસ્કૃતિ, અરે કોક તો મને સાંભળશે ને, કોક તો સાંભળશે ને, અને ક્યાંક તો ઊંઘ છે ને. એટલા માટે થઈને કથા તરફ વળવાનો મારો એક હેતુ એ પણ છે કે આપણે નહીં કરીએ તો આપણી સંસ્કૃતિને કોણ જાગૃત કરશે? અને આજકાલ ધર્મની સાથે શું થઈ રહ્યું છે એ તમે બધા જાણો છો, એમાં મારે બહુ જવું નથી. કેવા કેવા ધર્મની નામ લઈ લઈને શું નથી થઈ રહ્યું. ત્યારે આપણા બાળકોને આપણું જે માને છે એને આપણે કહીએ કે આપણા હનુમાનમાં આ તાકાત છે, એને મૂકીને તારે બીજી ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. આ સનાતન, આ હનુમાન, આ રામ, આ કૃષ્ણ, આને ભજ. પણ આપણે એનું મહત્વ કહીએ તો એને ખબર પડે ને કે મારો કાના છે, મારો શિવા છે. કથાઓ શું કામ બાપા, શું કામ? કે અહીંથી તમે કાંઈક સાંભળશો એ વાત બીજે જ હશે. અરે ક્યાંય ને જાય તો તમને ખ્યાલ હશે તો તમે તમારા બાળકને તો ક્યારેક કહેશો ને કે આમાં આમ હોય, આમ હોય, અને એ બાળકમાં ઉતરશે, એ બાળક મોટું થશે. એમ એમ આપણી જે આ પરંપરાગત, જે આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એના ટકાવ માટે થઈ, એના ઉત્થાન માટે થઈને તો આ કથાઓ છે. હવે આપણે આપણા છોકરાને જ ખીજાવી છે, આપણે છોકરાને જ વાંક કાઢીએ છીએ. આખો દી મોબાઈલ લઈને બે, પણ એટલે બીજું કઈ ન હોય તે મોબાઈલ લઈને જ બેહે ને.
તમે એને કાંઈક કરાવો. આપણે પૂછીએ, આપણા નાના આવડા છોકરા હોય એને કહેવાય કે ભાઈ રામ કોણ હતા, કેતો નથી ખબર. પણ નો જેને ખબર હોય ને એને બાપાએ કોઈ દી કીધું? જવાબદારી આપણી છે બાપા. આપણે કેવી કે આપણા છોકરા, આપણે કેવી કે ઓલા ધર્મના છોકરાને આ બધું આવડે ને આ બધું બોલે ને આમ બોલે ને બોલે. તમે કોઈ દિન કઈ ઘરે બેસીને શીખડાવ્યું કે આ હનુમાન છે અને આવા પરાક્રમ કરે બટા એને પગે લગાય એવું કીધું કોઈ દી? બહુ અહીંયા કોઈ છોકરા નથી, પણ બહુ આપણી જવાબદારી છે. આપણા સંસ્કૃતિને જાળવવા ભાઈ આપણે જ કામ કરવું પડશે, તમારે જ કરવું પડશે. તો હું તમને વ્યાસપીઠ ઉપરથી વિનંતી કરું કે આવી કંઈક સારી બાબતો જે આપણી સંસ્કૃતિની છે એ આપણે નહીં આપણા બાળકોને કહીએ તો કોણ કહેશે? માટે થઈને કથા. તો આપણે વાત કરતા કે નૈમિષારણ્યની અંદર સુત મહાપુરાણી કથા કહેવા બેઠા. 88,000 ઋષિઓ કથા શ્રવણ કરે છે. ત્યારે એને કીધું કે ભાઈ હું તમને આ કથાનું ઉદ્ભવનું, આ કથાનું મહાત્મય કહું. એવું બને છે